ભાજપ કાર્યાલય ખાતે વિરોધનો મામલો. વિરોધ વચ્ચે ભાજપની 2 બેઠકો રદ કરવામાં આવી છે. સંગઠન અને યુવા મોરચાની બેઠકો રદ કરવામાં આવી. બેઠકમાં ભીખાજી ઠાકોરની સૂચક ગેરહાજરી જોવા મળી. શોભનાબેન બારૈયા બેઠક કર્યા વગર રવાના થયા. અરવલ્લી લોકસભા ભાજપના ઉમેદવાર છે શોભનાબેન. પ્રભારી દુષ્યંત પંડ્યા પણ રવાના થયા. અરવલ્લી ભાજપના કાર્યકર્તાઓમાં આંતરિક વિરોધ જોવા મળ્યો. અરવલ્લીમાં ભીખાજીના સમર્થકોમાં રોષ છે. અરવલ્લી કમલમ ખાતે ભાજપનો ખેસ ફેંકી વિરોધ કરવામાં આવ્યો. ભાજપનો ખેસ ટોપી નીચે ફેંકી વિરોધ કરવામાં આવ્યો. 500 થી વધુ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે. ભીખાજીને જ ટિકિટ આપવાની માંગ કરવામાં આવી. એક સમય હતો કે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા તમામ કાર્યકર્તાઓ કે જે શિસ્તની વાત કરતા હતા, આજે જ કાર્યકર્તાઓ શિસ્ત ભૂલીને તેમના ઉમેદવારને ટિકિટ ન આપવામાં આવી, તેમના પસંદના ઉમેદવારને ટિકિટ ન આપવામાં આવી, જેના કારણે આ બળવો થયો. ભીખાજી ઠાકોર કે જેમનું પહેલા નામ જાહેર થયું ને ત્યારબાદ શોભનાબેન બારૈયાનું નામ જાહેર થતા આ વિરોધનો વંટોળ. અરવલ્લી જિલ્લા ભાજપમાં હજુ પણ વિરોધ યથાવત છે. ભીખાજી ઠાકોરના સમર્થકોએ કમલમ બહાર વિરોધ કર્યો. ભીખાજી ઠાકોરને ટિકિટ આપવાની ઉગ્ર માંગ કરાઈ છે. ભાજપનો ખેસ પહેરી કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો. પોલીસે દેખાવકારોને અટકાવવાનો પ્રયાસ કર્યો. અરવલ્લી જિલ્લા કાર્યાલયના દરવાજા બંધ કરવામાં આવ્યા. સાબરકાંઠાના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ ચાલતી પકડી છે. મહત્વનું છે કે ભાજપે ભીખાજી ઠાકોરની ટિકિટ કાપીને શોભનાબેન બારૈયાને ઉમેદવાર જાહેર કરતા અરવલ્લીમાં ઠેર ઠેર ભાજપના કાર્યકરો ભીખાજી ઠાકોરના સમર્થનમાં વિરોધ કરી રહ્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે જોડાયા છે. જી હિતલ, જે રીતે એક વખત નામ જાહેર થયું અને તે બાદ હવે શોભનાબેનનું નામ જાહેર થયું, ભીખાજી ઠાકોર છે તેમના તમામ સમર્થકો કે જે છેલ્લા કેટલાય દિવસથી રોષે ભરાયેલા છે, અરવલ્લીમાં શું પરિસ્થિતિ છે? હજી તો ઉમેદવારી ફોર્મ પણ નથી ભરાયું, એ પહેલા સ્થિતિ છે. આગળ શું થશે ભાજપનું? જી જુહી, ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે જે સ્થિતિ નિર્માણ થઈ છે એ સાબરકાંઠાની વાત હોય કે રાજકોટની વાત હોય, આ તમામ બેઠકો એવી છે કે જ્યાં તમે જે કીધું કે ફોર્મ ભરાયા પછી શું થશે એ ખબર નથી, પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ફોર્મ ભરાશે. 12મી એપ્રિલના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે એટલે આ તમામ જે વિરોધ છે એ શમી જશે અને પાર્ટીના તમામ કાર્યકરો હાથમાં હાથ ભેળવીને ભાજપનો કમળ ખીલવા માટે કામ કરશે. ભલે તમને અત્યારે આ થોડુંક વર્તમાન સ્થિતિ પ્રમાણે આશ્ચર્ય લાગતું હોય, પણ આ ભાજપની એક સ્ટાઇલ રહી છે, ભાજપના કાર્યકરની પણ સ્ટાઇલ રહી છે. જ્યાં સુધી સાબરકાંઠાનો સવાલ છે, તમને ખબર હોય તો વિધાનસભાની ચૂંટણી વખતે પણ સાબરકાંઠામાં એટલે બાયડ બેઠક ઉપર વિરોધ થયો હતો ને અપક્ષ ઉમેદવાર જે મૂળ ભાજપના હતા એવા ધવલસિંહ ઝાલાએ પણ વિરોધ કર્યો હતો અને કમલમ કાર્યાલય ગાંધીનગર સુધી તેઓ આવ્યા હતા, તેમને દેખાવ કર્યો હતા, તેમના ટેકેદારો દેખાવ કર્યા હતા અને પાર્ટીએ ટિકિટ ના આપતા આખરે તેઓ અપક્ષ તરીકે લડ્યા હતા અને અપક્ષ તરીકે જીત્યા હતા. સ્વાભાવિક છે કે તેઓ ભાજપને સપોર્ટ અત્યારે પણ કરી રહ્યા છે. આ સાબરકાંઠાની તાસીર રહી છે અને સાબરકાંઠાની જે તાસીર છે, જે પ્રકારનો વિરોધ છે, આ વિરોધ વચ્ચે સીધી રીતે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભાજપનું આંતરિક રાજકારણ છે, એ આંતરિક રાજકારણના કારણે પણ આ વિરોધ થઈ રહ્યો હોવાની ઘટનાઓ સામે આવતી હોવાની અત્યારે બીના આવી રહી છે. સ્વાભાવિક છે કે પ્રથમ વખત એવી ઘટનાઓ બની રહી છે કે આ વખતે લોકસભામાં જે પ્રકારે વિરોધ થયો છે, ભાજપના ખેસ ઉતારી કાર્યાલય સુધી લોકો આવ્યા હોય અને ક્યાંક ને ક્યાંક કાર્યાલયમાં મિટિંગો કેન્સલ કરવી પડી હોય, એ તમામ પરિસ્થિતિ એવી છે જે ભાજપ માટે અથવા જે ભાજપ શિસ્તની પાર્ટી હતી અને ક્યાંક ને ક્યાંક મૂળ જે ભાજપ સાથે જોડાયેલા છે એ લોકો માટે આ આઘાતજનક ચોક્કસ ગણી શકાય. પણ એવું જ વિશ્વાસ રાખજો કે ભાજપમાં જે વિરોધ થઈ રહ્યો છે એ વિરોધ જે છે એ ફોર્મ ભરવા સુધી સીમિત હશે અને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એટલે આ તમામ વિરોધ છે એ શાંતિથી ઠળી જશે અને ઘીના ઠામમાં ઘી ઠર્યું એ પ્રકારની વાત આવશે. કારણ કે એ જ પ્રકારે જે શોભનાબેને કીધું છે કે ભીખાભાઈ મારા મોટા ભાઈ સમાન છે અને અમને સાથે રહીને કામ કરીશું, એ જ વાતને આગળ લઈ જવામાં આવશે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર હિતલ.